આજે આપણે વાત કરીશું ફેમિલી કાઉન્સેલિંગ વર્સિસ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગનું. કાઉન્સિલર તરીકેના થોડા ઘણા વર્ષોના અનુભવથી મેં એવું જોયું છે કે જે પેશન્ટ ફેમિલી સાથે કાઉન્સેલિંગ કરવા માટે આવે છે તે સર્જરી કરવાનો નિર્ણય ખૂબ ઝડપથી લઈ શકે છે. કારણ કે જ્યારે પરિવારની સાથે બેસીને આપણે એ સમજીએ છીએ કે મોટાપો કે મેદસ્વીતા એક રોગની કેટેગરીમાં છે અને બેરિયાટ્રિક સર્જરી એ રોગનો ઇલાજ છે, તો ખૂબ જ ત્વરિતથી આ નિર્ણય લઈ શકાય છે. તમારા પાર્ટનર્સ, પેરેન્ટ્સ, ચિલ્ડ્રન્સ આ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જેમ કે વાત કરું કે કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગમાં આવે છે અને કોઈ પરિવાર સાથે આવે છે અને બંનેનું વજન 150 કિલો છે. બંનેની સર્જરી કરવાની ઉતાવળ હોવી જોઈએ એ કેટેગરીની અંદર છે, તો પરિવાર સાથે આવેલું વ્યક્તિ ઝડપથી આ નિર્ણય લે છે. જ્યારે તમે એકલા કાઉન્સેલિંગ માટે આવો છો તો જે સમજણ અમે તમને આપી છે એ તમારા પરિવારને સમજાવવામાં તમને મુશ્કેલી નડે છે. પાછળથી એવું થાય છે કે મેડમ હું તો કરવા માટે ખૂબ જ રેડી છું પણ પરિવારવાળા નથી માનતા. સર્જરીને લઈને અને સમાજમાં જે ગેરમાન્યતાઓ છે એ પણ આનું એક કારણ હોઈ શકે છે. તો ડેફિનેટલી તમે ફેમિલી સાથે કાઉન્સેલિંગમાં આવો, તમે ઝડપથી નિર્ણય લો તો એનું રિઝલ્ટ પણ તમે ઝડપથી ભોગવી શકશો. પરિવારનો સાથ સહકાર તમને આ નિર્ણય લેવામાં સહાય કરશે.